મેટાસ્ટેટિક ઓવેરિયન કેન્સર. હા એ ક્યારેક આ બધું બહુ ત્રાસ લાગે છે. ઉંમર કરતા ઉપાધિનો થાક લાગે છે. ક્યારેક કિડનીની ચિંતા, ક્યારેક લીવરની ચિંતા. રોજ શરીરના જુદા જુદા અવયવોની વર્તણૂક બદલાયા કરે. પણ આવું તો રોજ થતું હશે નહીં? હા આપણને આ કેન્સર જેવું કંઈ થાય ને એટલે આ બધું યાદ આવે. હા ને પેલા મોટા મોટા મેડિકલ વર્ડ્સ નોનસેન્સ. વર્ડ્સ નોનસેન્સ. હા એટલે હું રિસ્પેક્ટ કરું છું, કારણ શબ્દોની રિસ્પેક્ટ કરવી મને મારા રમેશ પારેખે શીખ્યું છે. એક દિવસ આવ્યા હતા મને મળવા, અહીંયા જ હિચકી બેઠી હતી હું. તે તારે શું કામ મારી કવિતાઓનું ટ્રાન્સલેશન કરવું છે? તમારી કવિતાનું ટ્રાન્સલેશન પરિમિતિ શાસ્ત્રી સિવાય બીજું કોઈ કરી શકે? મારે કશું સાંભળવું નથી. તમે મને એમ કહો, તમારું પેલું ગીત છે ને, લીલું ચટાક, હા તોડીએ તડાક દઈ સુકો દુકાળ પછી આપણી વચાળ નહીં તારી પરસાળ નહીં મારી પરસાળ, એમાં તડાકનું ટ્રાન્સલેશન શું કરવું? તડાકનું ટ્રાન્સલેશન આ શું? તડાક. તડાક છે ને એ કોઈ ભગવત ગો મંડળનો શબ્દ નથી. એ અમારે પંથકમાં, અમારે અમરેલી બાજુ બોલીનો વ્યવહારનો શબ્દ તડાક. એટલે શું છે, એનો અનુભવ હોય, એનું અનુવાદ ન હોય. એક રીત છે. એક તો બધું તે જે અંગ્રેજીમાં ભરડ્યું હોય મારું કવિતાનું બધું એ આવે, પછી તડાક શબ્દ જ્યાં આવે ને ત્યાં ઉભા રહી જવાનું, એક કાઉન્સ ખોલવાનો, એ કાઉન્સમાં લખવાનું ક્લેપ હિયર કોમા લાઉડલી. કાઉન્સ પૂરો, પછી આગળ જવાનું. એટલે તમને અનુભવો પર અનુભવો છોડ્યા જ કરે છે, આપ્યા જ કરે છે, સારા નરસા અનુભવો. અને એ અનુભવોના પ્રત્યાઘાતો અને પ્રતિધ્વનિઓ ની સાથે તમે તમારી પોતાની એક આકૃતિ બનાવવાની કોશિશ કરો છો, સેન્સ ઓફ સેલ્ફ. પણ ત્યાં જ પાછું જીવન આવીને તમને તોડી નાખે છે. પત્તાનો મહેલ બનાવો ને પવનનો ઝોકો આવે એમ જીવન તોડી નાખે છે, તમને ઉજવી પણ નાખે છે. ક્યારેક જીવન તો તમને કહે છે કે જો ભાઈ બકા, હું છે ને આ એક ભેખડને તોડી ફોડીને તોફાની નદીની જેમ વહેવા જ માંડીશ. પણ તમારે એ વેણની સાથે સાથે કિનારે કિનારે દોડવાની જરૂર નથી, કે નથી એ જોવાની જરૂર કે વેણ ક્યાં જઈને અટકશે. તમારે તો માત્ર તમારી ભાગના કિનારા પર બેસીને વેણને જોયા કરવાનું છે. બહુ જ છે. અને બને ત્યાં સુધી તમારા ભાગનો કિનારો ચોખ્ખો રાખવાનો. આ વહેણને જોયા કરવાની પ્રક્રિયા જ કદાચ જીવન જીવવાની પ્રક્રિયા છે. પોતાના ભાગના કિનારા પર બેસી વહેતા વહેણને જોયા કરવું, તટસ્થ. પણ મારે ઘટનાઓ બનાવી છે, એના શિકાર નથી બનવું. What a paradox! અંતે હું કોણ, પ્રેક્ષક કે કરતા? એટલે પેરેડોક્સ વિશેનો આજનો આપણો વાર્તાલાપ પૂરો થયો. આપણે આવતા વર્ષે કદાચ ફરી પાછા વળશું. ગુજરાતી સાહિત્ય મંડળ જો મને બોલાવે તો. બાય બાય. પાંચમના મેળામાં કોઈ જાત લઈને આવ્યા છે? ના, આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ જાત લઈને આવ્યા છે. કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા મેળામાં, કોઈ 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 ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા. માંજા નહીં, માંજો નહીં આવે. દોરામાં
કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા. ક્યા વાત હે. આ મારી સૌથી ગમતી રચના છે, પણ એનો ખરો અર્થ મને આજે સમજાય છે. હું આ ટ્રીટમેન્ટને નકારી નથી શકતી, બટ લેટ મી બી વેરી ઓનેસ્ટ, આઈ એમ ટાયર્ડ. એટલી બધી કે મને મારી જાતથી નફરત થઈ ગઈ. કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા. હે કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા, કોઈ લીલી સુક્કી ગાગા ગાગા, ક્યા વાત. કોઈ લીલી સુક્કી આંખોની મીરાત લઈને આવ્યા છે. ને કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે. કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા ભાષા નહીં. એલા બીડી આપ, એક બીડી. ક્યા વાત. કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા વાચાના. ક્યા વાત. કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા વાચાના, ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે. ને આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું ક્યાંથી લાવ્યો રમેશ? નહીં, આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તું એ રમેશ. તું તો કાંક લાવ. આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તું એ રમેશ. સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે. ભાઈ, હું હર્ષદને ત્યાં જાઉં છું. સોનલ હોય જ નહીં. એ જ સોનલ હોય, એ જ સોનલ હોય જે રાહ જુએ, એ જ સોનલ હોય કે જે હારી જાય, થાકી જાય, જે રડે. આવા ખોટા કોન્ફિડન્સના ભાર હેઠળ જીવતી સોનલ ન હોય મારી. મૃત્યુનો સ્વીકાર એ નબળાઈ નથી. અરે જીનિયસ એને જ કહેવાય કે જેને ખબર હોય કે ક્યારે અટકી જવું. હવે શું થશે? આ થાશે, તે થાશે, શું થાશે? થાવાનું હશે એ તો થાશે, ને પછી એનો ભૂખરો લીસોટો રહી જશે. Professor, how are we feeling today? કેમ છો મેમ? 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 Saili, call the code immediately. Come on, be quick, come on, call the code. અરે જોયા શું કરો છો? Come on. જલ્દી કોડ બોલો. Be careful. Yeah, please. જલ્દી કોડ બોલો. Come on. Come on, સંભાળીને. જલ્દી, come on, you got to be quick. આપણે જલ્દી. અંધારું બોગદું ને આપણે જ એમાંથી સોસરવું જાવું. ગયા વિના અન્ય કોઈ છુટકારો નહીં, ને તોય મન વિશે થાય સારું આવું. આમ તેમ અવળ સવળ વાતો. Saili, how dare you stop me? હું એનો જીવ બચાવવા માંગુ છું. I want to save her. You cannot do this. તું વચ્ચે નહીં આવ. She's research. She's my She research. is DNR. અરે હું એને બચાવવા માંગુ છું. Dr. Aditya, you cannot do this. It's DNR. It's not legal. Look at this. Order was given. આમ તેમ અવળ સવળ વાતો. સન્નાટો પછી આપણી સોસરવોએ વાશે. આ થાશે, તે થાશે, શું થાશે? થવાનું હશે એ તો થાશે,
ને પછી એનો ભૂખરો રિસોટો રહી જશે. क्या बात અને પછી આપણા જ શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાને કાંધે. એ જ ક્ષણે કોઈ વાત, કોઈ ચીજ, કોઈનો એ સંબંધ નહીં આપણને બાંધે. बहुत જેટલું હયાતી વિશે સોચાશો ને તમે, મોત એટલું જ તમને સમજાશે. क्या बात She is no more. ખરેખર મૃત્યુ એ આપણા જીવનની ઉપલબ્ધિ છે, કુદરતે આપણને આપેલો સદભાવ. મૃત્યુ પામ્યા એમ કહીએ છીએ આપણે. કોઈ દિવસ જન્મ્યા ત્યારે જન્મ પામ્યા એવું કહેતા નથી, મૃત્યુ પામ્યા. દરેક પ્રકારની ભૌતિક કે બૌદ્ધિક સફળતાનો જાણે કે એ શિરપાવ છે, ઇનામ છે, ખિતાબ છે. એવું એવું એક કે જે ભગવાનને પણ નસીબમાં નથી, માત્ર મનુષ્યો માટે છે, એક્સક્લુઝિવલી. અને જો આપણું જીવન એ મૃત્યુ તરફનું કાઉન્ટડાઉન જ હોય તો એ શું કામ આપણે એન્જોય ન કરી લેવું જોઈએ, માણી ન લેવું જોઈએ? પણ નહીં, આપણે પણ બધા આ પરિમિતિની જેમ આપણા જ કોશેટોમાં પુરાયેલા હોઈએ છીએ. તમે આંખ મીચીને વિચાર કરો, તમે કયા કોશેટોમાં પુરાયા છો? કયો કોશેટો તમને પૂરી રાખે છે અંધારામાં? ડર, લાલચ, વેદના, નિરાશા? કેટલી બધી અટકળો ને કેટલી બધી માન્યતાઓ કે હું આમ કરીશ તો જ આમ થશે, ને આમ કરીશ તો જ આમ થશે, હું આટલા પૈસા કમાઈશ તો જ હું સુખી થઈશ. વાય? ઇન્ટેલિજન્સ પામવાને બદલે આપણે ઇન્ટેલિજન્ટ છીએ એ દેખાડવામાં શું કામ આપણે આટલો બધો સમય બરબાદ કરીએ છીએ? ક્યાં જઈને અટકશે? અને કોક ને કોક વખત તો મૃત્યુ તમને હેલો એક્સક્યુઝ મી કરીને તમારા જમણે ખભે આમ ટેપ કરશે જ. એની પહેલા એ જરૂરી છે કે આ પૂર્વ ધારણાઓનો કોશેટો તોડી નાખવો અને બધી જ આપણી શક્યતાઓમાં જીવવું. પણ હવે કરવું કેવી રીતે? મેં પણ વિચાર કર્યો છે, મને પણ એક જ રસ્તો આવડે છે. ઘરે જાઓ પછી સુઈ જતા પહેલા એક સરસ મજાનો સફેદ કોરો કાગળ લઈને એક પેન લઈને બેસજો. એક કવિની અદામાં બેસજો અને તમને જે ગમે એ વિષય ઉપર 5-6 પંક્તિઓ લખજો કવિતાની. અને એ છંદમાં ન હોય તો એ ચાલે, લખજો. અને પછી બાજુવાળા ભરતભાઈને જગાડવાની જરૂર નથી, પણ મોટેથી વાંચજો. વાંચીને પોતાને સંભળાવજો. અને જો છંદમાં લખ્યું હોય તો ગાઈ પણ શકો છો, વાંધો નહીં, પણ એક કવિની છે. પછી એ કાગળને ખૂબ વાલથી જોજો અને એના 20 ઝીણા ઝીણા ટુકડા કરીને બારીની બહાર ફગાવી દેજો. એ પછી ઊભા થઈને અરીસા સામે જોજો. જો એ કવિતા તમારા ચહેરા ઉપર વાંચેલી તમે જોઈ શકો તો એનો અર્થ એમ જ થયો કે તમે આજે એક તાંતણો તોડ્યો કોશેટાનો. અને આમ ધીરે ધીરે તમે તમારો કોશેટો ઉકેલતા જશો. આ જ રીત છે જીવન જીવવાની અને મૃત્યુને પામવાની. બાકી તો તમે બધા ઇન્ટેલિજન્ટ છો, બિટવીન ધ લાઇન્સ બધું જ સમજો છો, વધારે કંઈ કહેવાની જરૂર નથી. એ તું શું કરે? ક્યાંથી ઊભી છે તું ત્યાં? રપ્પા! શું સાંભળતી હતી અહીંયા મને? કેમ લાગે છે હવે? એકદમ ફ્રી. હે ને? કોઈ મેટાફર નથી, કોઈ લેયર્સ નથી, કોઈ તર્ક નથી. બસ છે તો માત્ર આ ક્ષણ અને ક્ષણમાં જીવતી હું. વેરી ગુડ. હવે જો મેં તો આ લોકોને એમનું હોમવર્ક આપી દીધું છે, હા, પણ આપણે છેલ્લું એક બાકી છે. બાળગીત. યસ. રમેશ પારેખનો એક ઉમંગ છે, ઉત્સાહ છે, તો શરૂ કરીએ. ચલો. જેમને ચપટી વગાડતા આવડતી હોય એ સાથે સાથે ચપટી પણ વગાડે. પા
મને ચપટી વગાડતા આવડી ગઈ બા મને ચપટી વગાડતા આવડી ગઈ મારી ચપટી વાગે છે પટ 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 મારી ચપટી વાગે છે પટ 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 જાણે ફૂટે બંદૂકડી ફટ 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 જાણે ફૂટે બંદૂકડી ફટ 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 બિલ્લી બિલ્લી ભાગે છે ઝટ 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 બિલ્લી બિલ્લી ભાગે છે ઝટ 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 હે બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ બા મને ચપટી વગાડતા આવડી